પોરબંદર તાલુકાના અડવાણા ગામના પ્રગતિશીલ ખેડૂત મુરુભાઈ ભીમાભાઈ ગોઢાણીયા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક કૃષિ અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ જણાવે છે કે આપણા સ્વાસ્થ્ય માટે ઝેર-મુક્ત ખોરાક અનિવાર્ય છે. રાસાયણિક ખેતી તો એક ઝેર સમાન છે. પોતે ઝેર ખાવું અને બીજાને ખવડાવવું એના કરતાં પ્રાકૃતિક ખેતી કરવી ઉત્તમ છે. તેઓ શિયાળામાં ઘઉં તથા પાકની ફેરબદલી કરીને ચણા અને ધાણા તેમજ ચોમાસામાં મગફળીનું વાવેતર કરે છે. પાકના પોષણ અને રક્ષણ માટે તેઓ કોઈપણ મોંઘા રાસાયણિક ખાતરો કે દવાઓ વિના માત્ર દેશી ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત અને અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરીને ખેતઉત્પાદન કરે છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બને છે. મુરુભાઈ ભીમાભાઈ ગોઢાણીયા, ગામ અડવાણા, તાલુકો જિલ્લો પોરબંદર. આત્મામાંથી આત્મા જોડાયેલા છે. ત્યાંથી પ્રાકૃતિકને લગતી બધી તાલીમો કરી અને ત્યાંથી વિચાર આવ્યો. તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે ઓલું તો ઝેર જ છે. આપણે ઝેર ખાવું અને બીજાને ખવડાવવું એના કરતાં ખર્ચ ઘટે. શિયાળામાં ઘઉં અને ચોમાસામાં મગફળી. ક્યારેક શિયાળામાં પાક ફેરબદલી કરીએ તો ચણા, ધાણા, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર એટલા આનો ઉપયોગ કરીએ. પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઝીરો થઈ જાય. આપણે જીવામૃત બનાવવા માટે પણ ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર બધું પણ ફ્રીમાં જ આપણે મળી રહીએ. અને ખાતર ઓલું નાખીએ તો એનો તો ખર્ચ બહુ થાય. અત્યારે ભાવ બહુ વધી ગયા. જંતુનાશક દવાના ભાવ આસમાને પહોંચી ગયા. તો ખેતી ખર્ચ ઝીરો થઈ જાય. હું તો આ મગફળી તો બિયારણમાં, ઘઉં હોય તો ખાવા માટે એ રીતના જાણીતા હોય ને એ ઘરેથી લઈ જાય. થોડી જમીન રહી, થોડું રહ્યું એટલે એટલું આપણા ઘર માટે રાખીએ ને બાકી 2-4 સંબંધી લઈ જાય.